માતાજી બધાને. તો આજે છે જન્માષ્ટમી. તો અત્યારે જો નોઈધન થઈ ગયા છે બધા ફ્રેશ. તો જન્માષ્ટમીની તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી બધાને હાર્દિક શુભકામના. તો હવે અત્યારે આપણે આપણા ઘરે કૃષ્ણ ભગવાનને બેહાડી દીધા છે, એના પણ દર્શન કરાવશું. એમ સુધી બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે અમારા ઘરે જે કૃષ્ણ ભગવાન બેહાડ્યા છે, ગોકળ આઠમ છે. રાત્રે 12 વાગે કૃષ્ણનો જન્મ થાય છે અને બધા આનંદ ને આરતી ને બહુ મજા આવશે. ને કંજરીનો પટ મને બીક લાગે અને વીજળી આમ કેવી આમ ખટાકા પડે છે. એકવાર તો પડી જો જોઈએ. અત્યારે જન્માષ્ટમીમાં ફૂલ વરસાદ મોજ પડી જાય, બાકી કાંઈ ન ઘટે. આપણે જો સેવડો પૂરી નાસ્તો લઈને જઈ ગયા ને અહીંયા જો ભજીયા નાખવાની ચટણી ખાવી. બાજી તો બટાકા છોટા તૈયારી થાય એટલે છે ને ભૂખ લાગી ગઈ. આપણે અત્યારે એમાં હવે હજી ખાધું નથી. હવે આ ગરમ ભજીયા ખાય ને ખાઈ ભજીયા બનાવે તો ખાય. બનાવવાના નહોતા પણ આ તો હું વરસાદ આવ્યો ને એટલે એવું થઈ ગયું. ચાલો થાય વરસાદની બોજ લઈ ગઈ. તો આ લોકોને નાસ્તો કરવો હોય તો આવી જાઓ. કેવડો ખાય? હા, કેવડો ને પૂરી. કેવડો ખાવા છો ને? મસ્ત. તો જો ગરમા ગરમ ભજીયા બનવા માંડ્યા છે. જેને પણ ખાવા હોય ને એ આવી જાય. જો આ પતરીના છે અને હજી મરચાના ડુંગળીના ને પછી કરવાના. જો બધા સમારેલા ગરમા ગરમ વરસાદની મોસમમાં ભજીયા હા, બહુ ખાવાની મજા આવે. ચાલુ વરસાદમાં ખાવ ને તો બહુ જ મજા આવે. કાંઈ તમારે ઘટે ખાવાય તો અહીંયા આવી જાવ. હા. જેને ખાવો હોય. હાલો ઉતરા જો જો ગરમા ગરમ ઉતરી ગયા છે ભજીયા. પણ હજી અહીંયા મરચાના બનાવવાના છે. ડુંગળીના આ ડુંગળી મરચાના, એ બધા પછી બનશે. ઓલા ખાલી મરચાના અને આ બટેકાની પતરી વારા પછી પડે બને. બરાબરથી બધા બનશે. જન્માષ્ટમીમાં ભજીયા. ઉત્સવમાં ભજી. હા, ઉત્સવમાં ભજીયા. કૃષ્ણ અવતરણ થાય છે આજે તો આપણે આનંદના ભજીયા ખાઈ લઈએ. કાનુડા. આમે તે વરસાદ આવી ગયો, ગરમી બહુ હતી હા. અને એ બધું વાતાવરણ ભેગું હા થઈ ઠંડુ જાય. થઈ આ ઠંડુ ગયું. થઈ જાય અને આપણે ભજીયા ખવાય. હા. કૃષ્ણ ભગવાનના હવારે દર્શન કરશે. હમ. જય ભગવાન. તો હવે અમે બધા જો ભજીયા બની ગયા છે. હા, એટલે મતલબ એમ કે બનવા આ માંડ્યા છે. ચાલુ થઈ ગયા છે. એટલે અમે હવે ગરમા ગરમ ખાઈ લેવી હા, ભજીયા. મજા આવે. તો બાને વિડીયો ગમે તો બા કરી દેજો સબસ્ક્રાઈબ. સબસ્ક્રાઇબ કરજો. ફોલો કરજો. હા, લાઈક કરજો. લાઈક કરજો. બાને સબસ્ક્રાઈબ બોલતા નથી મને આવડતું આવડતું ને નથી. અમે એટલે બાના વતી હું કહી દઉં. એટલે તમે સમજી જવાનું. અમને આમ હું સબસ્ક્રાઇબ ને હવે હા. કરજો. સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને બા ભજીયા મોકલી દો. હા, અમે ભજીયા તમને ગરબા ગરમ જો ચખાડશું. સમજ્યા? હા. હું કોમેડી પણ કરું છું, હમ. જોક્સ પણ કરું છું. ભજન સત્સંગ બધું મને આવડે છે. તો વાને આ ભજીયા તમને સ્વાદિષ્ટ ખવડાવશું. હમ. બટાટાવાળા બહુ મને આવડે સરસ. એ આપણે બનાવીએ દઈ પછી આપણે બધાને વિડીયો બતાવશું. બરોબર? બટાટાવાળા એકવાર મારે ખાવ ને કાંઈ ઘટે નહીં. બટાકાની ચીપ્સ. તો ભજીયા બનાવ્યા છે અને બાએ સ્પેશિયલ ચિપ્સ પણ બનાવી નાખી છે ગરમા ગરમ. તો ભજીયા અને ચિપ્સ તો હવે આનો બધા જમી લેવા. આવે. બરાબર. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા અવનવા બ્લોગ જોવા ડેલી મળશે.